બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 3 દિવસીય ગુજરાતના પ્રવાસે હતા। રાજકોટમાં તેમની હનુમાન કથાનું આયોજન હતું, પરંતુ હનુમાન કથા ઓછી ચાલી અને દિવ્ય દરબાર વધુ ચાલ્યો। દિવ્ય દરબાર તેમણે આવ્યા તે પહેલાથી જ ચર્ચામાં હતો અને એના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ પણ થઈ રહ્યો હતો। અને જે પ્રમાણે અત્યાર સુધી જે રેશનલિસ્ટો છે જે પ્રકારની વાત કરી રહ્યા હતા કે અહીંયા ઢોંગ અને ધતિંગ થવાના છે અને અંધશ્રદ્ધા ફેલાવાની છે, એટલે આ દિવ્ય દરબાર અહીંયા થવો જ ના જોઈએ। તેમ છતાંય દિવ્ય દરબાર થયો। જે વિરોધ કરતા હતા તેમનો વિરોધ કામ ન લાગ્યો અને બાદમાં જ્યારે આખા દિવ્ય દરબારનો છેલ્લો દિવસ હતો ત્યારે એવો ડ્રામા જોવા મળ્યો કે એક વ્યક્તિ જેની અંદર કથિત ભૂત આવ્યું છે એવું કહેવામાં આવ્યું અને એણે એક પત્રકાર ઉપર હિચકારો હુમલો કર્યો। ત્યારબાદ પત્રકારે પણ સામો વળતો જવાબ આપ્યો। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। રાજકોટમાં બાબા બાગેશ્વર આવે તે પહેલાથી વિરોધ થઈ રહ્યો હતો અને આ જ કારણે વિરોધ થઈ રહ્યો હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રી આવીને અંધશ્રદ્ધા ફેલાવશે અને જે પ્રકારેની વાત કરવામાં આવતી હતી કંઈક એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા, જેમાં અનેક મહિલાઓ અને પુરુષો એમની અંદર કથિત ભૂત આવ્યું છે એ પ્રકારે ધૂણતા જોવા મળ્યા। ત્યારબાદ હદ ત્યાં સુધી વટી ગઈ કે એક મહિલા દ્વારા એક પત્રકાર છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો। બાદમાં પત્રકારે પણ એ ભૂત કે પિશાચીની જે પણ એની અંદર શરીરમાં હતું અને એવો દાવો કરવામાં આવતો હતો કે એણે હુમલો કર્યો હતો, એને વળતો જવાબ આપ્યો અને પત્રકારે પણ સામી ફટકારી અને બાદમાં મારામારીનું એક અલગ દ્રશ્ય જોવા મળ્યું। પહેલા અહીંયા અંધશ્રદ્ધાના અને મારામારીના બંને દ્રશ્યો જોઈએ। सेवादार उसको पकड़ करके रोगी को पकड़ के लेकर आओ, चमीटा की माल लगाई जाए और तेज प्रभाव किया जाए। सेवादार તમે એ દ્રશ્યો જોયા। હવે આ જ દ્રશ્યોની પહેલાથી જ ચર્ચા થઈ રહી હતી કે આવું બધું થવાનું જ છે અને એના કારણે જ વિરોધ પણ થઈ રહ્યા હતા। હવે આખી ઘટનામાં જે શરૂઆતથી આ મામલે વિરોધ કરી રહ્યા છે એવા વરિષ્ઠ એડવોકેટ પરસોત્તમ પીપળિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। પરસોત્તમ પીપળિયાએ આ સમગ્ર ઘટનાને ઢોંગ ધતિંગ કહ્યા। આ સિવાય અંધશ્રદ્ધા ફેલાવાનું જે એમણે પહેલા જ કહી રહ્યા હતા કે આવું બધું થવાનું છે ને એમણે કહ્યું કે જે પ્રમાણે મેં વાત કરી હતી એ પ્રમાણેની જ બધી ઘટનાઓ બની। હવે આખી ઘટના જ્યારે સામે આવી છે ત્યારે
આની ઉપર કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ. જે આપણો કાયદો છે અંધશ્રદ્ધા નિર્મૂલનનો, એના હેઠળ સુઓ મોટો દાખલ કરીને આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અહીં સાંભળીએ સમગ્ર મામલે પુરુષોત્તમ પીપળિયા શું કહી રહ્યા છે. બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા. હનુમાન ચરિત્ર ઉપર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા. એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી. આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય, એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા. ભૂત ગમે તેને મારવા માંડ્યું, પત્રકારો ઉપર પણ હુમલો થયો. ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો. એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે. એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધતિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો. પરંતુ એ જમવાદ પત્રકારોએ ડાકીની શાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં. જો એ ડાકીની શાકીની પિચાસીની એટલી જ પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત. પરંતુ આવું કાંઈ છે ને, આ ધતિંગ છે, આમાં પડવું ન જોઈએ. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા. આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. અહીં તમે પુરુષોત્તમ પીપળિયાને સાંભળ્યા. હવે સ્પષ્ટ છે કે જે પ્રમાણે દાવો કરવામાં આવતો હતો એ જ પ્રમાણે અંધશ્રદ્ધાના દ્રશ્યો જોવા મળ્યા. પુરુષોત્તમ પીપળિયાએ જે પ્રમાણે કહ્યું એમ કે હનુમાન કથા કરવાના હતા, પરંતુ હનુમાન કથાનો ભાગ તો બહુ નાનો રહ્યો અને આ બધા ઢોંગ ધતિંગ જે છે એ જ વધારે જોવા મળ્યા. અને હવે આખી ઘટનામાં જ્યારે આવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પ્રશ્નો તો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે હનુમાન કથાનું કહેવામાં આવ્યું હતું, પછી દિવ્ય દરબારના નામે આ પ્રકારના ધતિંગ અને અંધશ્રદ્ધા ફેલાવવાના કામ શા માટે થયા? અને જો થયા જ છે તો જે પ્રમાણે પહેલાથી જ વિરોધ કરવામાં આવતો હતો અને કહેવામાં આવતું હતું કે આવું બધું ગુજરાતમાં ન ચાલવું જોઈએ, તેમ છતાં તેના ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવામાં આવી? જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા અને તેમને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તો પોતાની સરખામણી સીતા માતા સાથે કરી નાખી કે જે પ્રમાણે સીતા માતાની અગ્નિ પરીક્ષા લેવામાં આવી હતી એના કરતાં વધારે પરીક્ષા મારી લેવામાં આવી રહી છે,
તો પછી આ બધા ધતિંગ જ્યારે કર્યા તો જે પ્રમાણે જિજ્ઞેશ મેવાણી હોય કે પુરુષોત્તમ પીપળિયા હોય કે પછી વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા હોય, આ તમામે જે સીધા અને તાર્કિક પ્રશ્નો કર્યા હતા એના જવાબ આપી દેવા હતા. આ બધું કરવાની ક્યાં જરૂર હતી? જો હકીકતમાં એની અંદર કથિત ભૂત આવ્યું હતું તો પછી એ જવાબો પણ આપવા હતા. તમારી પાસે જે દિવ્ય દરબારની દિવ્ય શક્તિઓ છે એ બતાવી હતી, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું ન કર્યું અને દર વખતની જેમ જે પ્રકારના ધતિંગ તેમના દિવ્ય દરબારમાં જોવા મળે છે એ જ પ્રકારના ધતિંગ આ વખતે પણ એમના દિવ્ય દરબારમાં જોવા મળ્યા, પરંતુ આ વખતે દ્રશ્ય કંઈક થોડુંક વિપરીત જોવા મળ્યું. હવે આખી ઘટના જે સામે આવી અને પુરુષોત્તમ પીપળિયા દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી એ તમામ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.